આજના હિતોપદેશ: યોગ્ય વ્યક્તિ મળે તો જ મનની વાત કરવી, કારણ કે લોકો જાણવા આવતા હોય છે, સાંભળવા નહીં. એકલા થયા જીવનમાં તો ખબર પડી. ઘણા કલાકો હોય છે એક દિવસમાં. નતમસ્તક શું હે ઈશ્વર, તારી કરામત જોઈને. હસવા મોઢું એક આપીને, રડવા આંખો બે. જન્મની આગાહી 9 મહિના પહેલાં થઈ જાય છે, પણ મૃત્યુની આગાહી 9 સેકન્ડ પહેલાં પણ નહીં થતી. મોડું સમજાયેલું સત્ય તાળું તોડાયા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું છે. ઠેસ તો દરેક રસ્તામાં વાગશે. નક્કી આપણે જાતે કરવું પડશે કે હવે પડવું નથી. ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં, કારણ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. ધ્યાન ત્યારે જ ઉગે જ્યારે તે ઠંડી તડકો અને વરસાદ બંને ખમી શકે. તે જ પ્રમાણે આપણું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે જ્યારે આપણે વખાણ અને નિંદા બંને પચાવી શકીએ. જે માણસોને આપણી કદર ન હોય એમની સાથે બેસવા કરતાં એકલા ઊભા રહેવું સારું. ટેક અને ટેકા ટકે એવા જ લેવા. શકનું સમાધાન તો શાસ્ત્રો પણ નથી કરી શક્યા, તો માનવીની શું વિશાળ. તમે કાયમ સાચું જ બોલવાનું રાખો. એક દિવસ એવો આવશે કે જે તમે બોલશો એ સાચું પડવા માંડશે. સમાજ તેને નેતા બનાવી શકે, દાતા સમાજ ના બનાવી શકે. દાતા તો માતાના ઉદરમાંથી જન્મ લે. દુઃખને બોલાવીને વેઠવું તેનું નામ તપ. બીજાની વાતમાં આવી લીધેલ નિર્ણય હંમેશા તમારી બરબાદીનું કારણ બનતું હોય છે. વિચાર્યા વગર મનમાં જે આવી એ બોલી દેવાની છૂટનો લાભ લેવો હોય તો સાંભળવાની ઓકાત પણ રાખવી પડે. પોતાના જીવનમાં કશું જ ઉકાળી ન શકનાર વ્યક્તિ જ બીજાના જીવનમાં ખામીઓ ફંફોસવાનું કામ ઉત્કૃષ્ટ રીતે કરી શકે છે. પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજી દૂર છે. જે સ્નેહ અપેક્ષાથી જન્મેલો હોય તે તૂટે જ છે. સહનશક્તિ વધારશો તો સદા સુખી થશો. હરામનો પૈસો સુખ આપી શકે છે, શાંતિ નહીં. ખુશામત કરવી સહેલી છે, પણ પ્રશંસા કરવી મુશ્કેલ છે. માણસને બધા લોકો ઓળખે એ ગમે, પણ ઓળખી જાય એ ન ગમે. તમારી સાથે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો. અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. થોડું પોતાની મરજી મુજબ પણ જીવો. અનુભવ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિથી આવે છે. સારા સમય કરતાં ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને, પરંતુ જૂઠું બોલનારને 100% સત્યની ખબર હોય છે. નરકમાં ધર્મ સાંભળી શકતા નથી, તિર્યંશમાં ધર્મ સમજી શકતા નથી, દેવલોકમાં ધર્મ કરી શકતા નથી. માત્ર માનવ ભવ જ એવો કે જેમાં ધર્મ સાંભળી શકે, સમજી શકે અને કરી શકે છે. જેને મૌન રહેતા નથી આવડતું એની વાણી બકવાસ બની જાય છે, અને જેને બોલતા નથી આવડતું એનું મૌન જડતા બની જાય છે. મન પર માનવીનો કાબુ એટલે વિકાસ, અને માનવી પર મનનો કાબુ એટલે વિનાશ. વાહન વ્યવહાર હોય કે જીવન વ્યવહાર, આંખો મીચીને દોડે અને અકસ્માત નડે જ. નિસ્પૃહી આત્મા દુનિયામાં કોઈને નડતા નથી, અને સ્પૃહાવાળા નડ્યા વિના રહેતા નથી. ત્યાં જ કરજો વાત દિલની, તમે જ્યાં ઉદાસીને ઉતારી શકો. ડરી ગયા તો સમજો ડૂબી ગયા. હિંમત ગઈ તો હારી ગયા. આરાધના દવા છે, અનુશાસન નિદાન છે. જે માણસ સોનાની જેમ ચમકતો હોય એ પોતાના જિંદગીમાં ઘણું ઘસાયો હોય છે. માણસ હોય કે લોખંડ, એને કાટ એની હવા જ લગાડે. સપના જોવાની શક્તિ ફક્ત તે લોકો પાસે છે જે પીડા સહન કરવાની હિંમત ધરાવે છે. ગુણો પ્રત્યે અરુચિ એ ભવમાં ભટકવાનો માર્ગ છે. સત્ય હંમેશા શાંત જ હોય છે, ઘોંઘાટ હંમેશા અસત્યનો હોય છે. પોતાના માટે નહીં એ લોકો માટે પણ સફળ થાઓ જે લોકો તમને નિષ્ફળ જોવા માંગે છે. ખીલવા ન દે તે ભય, અને કરમાવા ન દે તે પ્રેમ. ફરિયાદોની પણ કિંમત હોય છે, એટલે જ તો નથી કરાતી. સમજણની બહાર પણ એક દુનિયા હોય છે, જે હંમેશા દુનિયાની સમજણ બહાર હોય છે. મિત્ર એવો બનાવો જે સાથી હોય, સ્વાર્થી ન. ઇજ્જત બધાની કરજો, પણ ભરોસો સમજી વિચારીને કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.